અત્યારે ખેડૂત છે બિચારા માથે ઓઢી રોવસ. અત્યારે ભાવ તાલ બધો ઉતરી ગયો છે. કેરીમાં હું કે બહુ મંદી પડી ગઈ છે ને હજી શું લાગે છે કે આવું જો વાતાવરણ રહ્યું તો કેરી બહુ મોંઘી થઈ જાય. આ વખતે કેરીનો માહોલ થોડોક ડીમ પડી ગયો છે પેલા કરતા. આમ જોવા જાય ને તો રાજકોટ હોય કે આખું ઇન્ડિયા, કેરીનું નામ આવે ને એટલે બધાયને ભાવે. પણ આ વર્ષે વરસાદ અને માવઠાના લીધે જે કેરીમાં નુકસાની થઈ છે એ આપણને બધાયને ખબર છે. એટલે બધાયને એમ હતું કે ભાઈ આ વર્ષે તો કેરી ખાવા નહીં પડે. પણ રાજકોટમાં સ્ટીલ હજી કેરી ચાલે જ છે. પછી તમે કટકા સાથે ખાઓ, રસ સાથે ખાઓ કે પછી અથાણાની કેરી હોય, રાજકોટમાં હજી કેરી છે. તો આજનો આ વિડીયો એ જ કેરી લવર્સ માટે છે. તો શું છે અત્યારે કેરીનો માહોલ કેવો છે? કેરીની આવક બહુ છે. કેરીમાં હું કે બહુ મંદી પડી ગઈ છે, આવક વધારે છે વરસાદના લીધે. હવે જે કેરી આવક વધે ને એટલે ભાવ ઘટી ગયા છે. અત્યારે પેલા 4-5 દી પહેલા હતા 150 રૂપિયા, અત્યારે 250 ની 2, 120 રૂપિયા, 100 રૂપિયા જેવી કેરી. એટલે આવક બહુ છે કેરી, બધાને ખાવા મળશે આજકાલ. એટલે બધાને એવું છે કે વરસાદ આવી ગયો છે એટલે હવે કેરી પૂરી હવે નહીં મળે. ના ના, માલ દોમ છે બેન. માલ તો એના દુનિયાની આવક છે. અહીંની છે, તાલાળાની છે, ધરમપુરની છે, ભાવનગરની એટલી કેરી આવે. યાર્ડે બહુ કેરી આવે છે. રોજના 1500-2000 એક થડે એને બોક્સા હોય છે. એટલે એવી આખી પેઢી છે ને 12-15 પેઢી છે, અહીંયા રોજના 1000-1500 બોક્સા હોય છે. કેરીની આવક બહુ છે. એટલે કોઈને વાંધો આવે એવું નથી ને? નાના માણસો ખાઈ શકશે. હજી તો 80-100 રૂપિયાની કિલો થાય સારી કેરી. બરોબર. હજુ આમ આપણે ગણી શકાય કે કેટલો ટાઈમ હજી કેરી આવશે? હજી 1.5-2 મહિના આવશે. 1.5-2 મહિના હજી સુધી. બરોબર. હજી કચ્છ બાકી છે, ધરમપુરની આવે છે. સૌથી વધારે કેરી ક્યાંથી આવતી હોય છે? સૌથી વધારે અહીંથી તાલાળાથી આવે ને એના પછી ધરમપુરથી આવે, કચ્છથી આવે. અને કેરીમાં આમ જોવા જઈએ તો કઈ કઈ પ્રકાર આવતો હોય કેરીમાં? કેરીમાં અત્યારે તો 2-3 પ્રકારની આવે છે. કેસર આવે છે, હાપુસ આવે છે, બદામ આવે છે, પછી પાયરી આવે, લાલબાગ આવે, રત્નગીરી હાપુસ આવે, બેંગ્લોરનો હાપુસ આવે. સૌથી વધારે અત્યારે કઈ કેરી વેચાય છે? લોકપ્રિય કેરી તો આ જ છે, કેસર. બીજી એકઈ નહીં. પણ કેસરમાં ઘણીવાર એવું થતું હોય કે કેતો હોય છે કેસર પણ હોતી નથી. તો ઈ કેવી રીતે ખબર પડે કે આ કેસર કેરી છે? માણસો ઓળખતા હોય ને એ વસ્તુ કેસર જ હોય. ઓળખાય કેવી રીતે કે આ કેસર કેરી? એટલે આનો આકાર જો ને આવી રીતના હોય. જે આનો આકાર હોય ને એવી એને કહેવાય કેસર. ને ઓલી જે ગોળ આવે ને એ હાપુસ આવે. આખી ગોળ આવે ને એ હાપુસ આવે ને લાંબી ઓલી બદામ આવે, તોતાપરી આવે. કેસર આને કહેવાય. સુગંધથી એને ખબર પડી જાય? સુગંધથી પડી. સુગંધ તમે સુગંધથી અને એના આકારથી ખબર પડે કે આ કેસર કેરી છે. કેસરનો કલર છે ને આવો. એના કલર પરથી પણ નક્કી કરી શકાય. આવો કલર હોય કેસર. તમે અહીંયા જોઈ શકો છો કે કેસર કેરીનો જે આ કલર છે એના પરથી કેસર કેરી વખણાય છે અને એના પરથી તમે જાણી શકો છો કે આ કેસર કેરી છે. તો તમને શું લાગે છે આ વખતે કેરીનો માહોલ કેવો છે? આ વખતે કેરીનો માહોલ થોડોક ડીમ પડી ગયો છે પેલા કરતા. બાકી બહુ સારો હોય છે. કેરી વધારે પડતી આમ વેચાય, આવક વધારે હોય, બધું વધારે પડતું હોય, પણ આજકાલ બહુ ઓછું છે. એટલે હવે કેરી વધારે વેચાશે કે હવે ભૂલી જવાની કેરીને આ વખતે? 15-20 દી આરામથી આવશે, પછી કઈ નહીં આવે પૂરું. બરોબર. અને કેરી જે હોય કે કેસર કેરી હોય કે હાફૂસ કેરી, ઈ બે વચ્ચે આમ ડિફરન્સ કેવી રીતે ખબર પડે કે આ કેસર કેરી ને હાફૂસ કેરી? કેસર કેરી થોડીક આમ લાંબી ટાઈપની હોય અને હાફૂસ આમ થોડી ગોળ ટાઈપની હોય ને કેસરી વધારે નીકળે એમાં. રસમાં વધારે હાફૂસ ચાલે. સૌથી મીઠી કેરી કઈ? સૌથી મીઠી હાફૂસ જ આવે. અત્યારે માર્કેટમાં સૌથી વધારે કેરી કઈ વેચાય છે? કેસર હાપુસ. કઈ કેરી લેવી જોઈએ કે જે લાંબો ટાઈમ સુધી ચાલે? કેસર કેરી લેવાય, લાંબો ટાઈમ હાલે. હાપુસ બગડી જાય છે. કઈ કેરી કેસર કેરી છે અને કઈ કેરી હાફૂસ કેરી છે ઈ કેવી રીતે? આ કેસર છે, ગોળ હાપુસ આવે, લાંબી કેસર આવે. અને જે બીજી ઓલી અલ્ફાન્સો ને પછી કહેવાય ને કે લંગડો, ઈ બધી કેવી રીતે ખબર પડે? ચોમાસામાં આવે. ચોમાસામાં આવે. લાલબાગ ને બધી ચોમાસામાં આવે. અત્યારે કેસર હાપુસ જ આવે. સૌથી બદામ આવે. ઓકે. સૌથી વધારે કેરી ક્યાંથી મળતી હોય તમને લોકોને? તાલાળા ગીર. તાલાળા ગીર સાઈડ થી. હજી કેટલો ટાઈમ સુધી કેરી આવવાની છે? હજી 15-20 દી. કેરી લેવાની થાય ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખીને કેરી લેવી જોઈએ? કાર્પેટ વગરની. કાર્પેટની પાકેલી હોય તો મોઢામાં ચાંદા પડી જાય, ન ખવાય કેરી.
ઘણા એમ કહેતા હોય ઓર્ગેનિક કેરી છે ને આ દેશી કેરી ઈ કેવી રીતે ખબર પડે? ઓર્ગેનિક કેરી છે ને એકદમ કડક બાંધાની હોય, કાર્બેટની પાકેલી હોય છે પોચી પડી જાય. અને આ જે કેરી બગડી જતી હોય એની પાછળનું કારણ શું? એ છીર છે ને છીર એ ઢોરાઈ ગયો હોય તો કેરીને પવન ખરાવ્યા વગરની પકાવો ને તો એ કેરી બગડી જાય. પવન ખવડાવીને પછી પકાવો તો ન બગડે. બરાબર. છીર એનું સુકાઈ જાય ને પછી તમે કેરી પકવો ને તો એવી ને એવી રહે. આ જો છે છીર દાગ પડી ગયા ને એનો છીર હોય. ઝાડની અંદરથી આપણે તોડીએ એટલે એનું પાણી જવે ને હા 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 એ પાણી અડી જાય એટલે એ બગડી જાય. બગડી જાય. અને જ્યારે બધા પેટી લઈ જતા હોય કેરીની તેમાં કાચી કેરી હોય, કેરી ઘરે પકાવવા માટે શું કરવું જોઈએ? ડુંગળી નાખી દેવાની. ડુંગળીથી નેચરલ પાકે, કોઈ જાતનું નુકસાન ના થાય, શરીરને બી ના થાય ને માલને બી ના થાય. કેરીની કઈ કઈ જાત આવે છે? લાલબાગ આવે, હાપુસ આવે, તોતા આવે, પાયરી આવે, કેસર આવે, લંગડો આવે, દશેરી આવે, રાજાપુરી આવે. કઈ કેરી સૌથી મીઠી હોય ને કઈ આમ ખાટી મીઠી હોય? સૌથી સારી કેસર આવે, પછી એના પછી હાપુસ. ને ખાટી મીઠી કેરી ખાવાની કઈ નહીં? લાલબાગ છે. લાલબાગ. અને જે તોતા કેરી હોય ઈ કાચી કેરી ગણાય કે પાકી કેરીમાં આવે? તોતા કેરી વધારે પૂરતી છે ને સલાડમાં યુઝ થાય. અને આ જે તમે કીધું કે હાફૂસ કેરી, કેસર કેરી, તોતા કેરી ઈ બધાને ઓળખવી હોય તો કેવી રીતે ઓળખાય? ઘાટ જ એનો અલગ અલગ પડે. અને જે લોકોને કેરીનો રસ ભાવતો હોય તો એ લોકોએ કઈ કેરી લેવી જોઈએ? કેસર જ ખવાય ને વધારે કેરીના રસ માટે પૂરતી. પણ અને સસ્તી જોતી હોય તો પછી તોતા છે, બદામ છે, એનો રસ છે ને જાડો એકદમ થાય. અત્યારે કેરીનો ભાવ શું ચાલે છે? અત્યારે સારી કેરી છે 150 થી 120 સુધી સારી કેરી. સારી પછી નબળી 180 રૂપિયા, એનાથી નબળી 40-50 રૂપિયા એમ. ને હજી ભાવ વધશે કેરીના? એ તો આવક ઉપર આવક હોય તો ભાવ ઘટે, નો આવક હોય અછત હોય તો ભાવ વધી જાય. અત્યારે મોંઘી જ છે, 150 રૂપિયા 130 મોંઘી જ કહેવાય. ને હજી શું લાગે છે કે આવું જો વાતાવરણ રહ્યું તો કેરી બહુ મોંઘી થઈ જાય. આજે કેરીમાં આજે દેખાય છે એ છે જે પાણી એનું વેરાણું હોય ને પાણી, હા કેરીનું પાણી એ સુકાળવા ના રાખી હોય, ડાયરેક્ટ પકાવવા નાખી દો ને તો એ કાળી થઈ જાય. બરોબર. અને આને બગડવાના વહેલા ચાન્સીસ? ના તો બગડી જાય. એક દિવસમાં ખાવી પડે, બાકી બીજા દિવસે એમાં જીવાત થઈ જાય. કેરી છે ને જેટલી ખવાતી હોય એટલી જ લેવાય. પછી તમે 2 કિલો ખવાતી હોય ને 5 કિલો લઈ લો તો પછી 3 કિલો વેસ્ટેજ જ જવાની હોય. શું કે અત્યારે કેરીનો માહોલ કેવો છે ને શું ભાવ છે અત્યારે કેરીનો? પેલા હતી 100-150 રૂપિયા, અત્યારે 100 થી 125 રૂપિયા ભાવ છે. અને કેરીનો પેટીનો શું ભાવ છે? હારામાં હારી 500 થી 600 રૂપિયા. પેલા 1000 ની થઈ, અત્યારે સસ્તી થઈ ગઈ છે. અને માવઠા અને વરસાદને લીધે કેરીના પાકમાં શું નુકસાન આવ્યું છે? દુનિયાનું બેન અત્યારે ખરી ગયું, બધા બિચારા માથે ઓઢી રોવે છે ખેડૂત. અત્યારે ખેડૂત છે બિચારા માથે ઓઢી રોવે છે. અત્યારે ભાવ તાલ બધો ઉતરી ગયો છે. તો હવે સાવ કેરી આવશે જ નહીં? આવશે ને પણ સારી આવી છે હવે કેરી કે આપણે હવે ખાવા પૂરતી ખાવાની એના જેવું? ખાવા પૂરતી આવે બેન. અત્યારે તો પેલા વાવાઝોડામાં બધું ખરી ગયું.